કક્ષાનો કાર્યક્રમ મેઘરજ વિદ્યાર્થી ભવનમાં યોજાયો છે, જેમાં બહુ મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો તેમજ 15 થી 18 વર્ષની પૂર્ણની કિશોરીઓ તેમજ અમારા મહેમાનગણ પધાર્યા છે। ત્યારે આજના થકી ICDSમાંથી મળતી સેવાઓ લાભોની અમે જાણકારી આપી, તેમજ ઘરેલું તાજો ખોરાક ખાવો જોઈએ અને મિલેટ્સના ધાન્યનો રોજબરોજ આપણે ઉપયોગ કરવો જોઈએ, બજાર ખોરાક ન ખાવા જોઈએ, વ્યસન ન કરવા જોઈએ, તેમજ કિશોરીઓને આયર્ન ફોલિક ગોળી દર અઠવાડિયે એક લેવી જોઈએ। આરોગ્ય તપાસ આજના કાર્યક્રમમાં કિશોરીઓની ગોઠવવામાં આવી છે। સાથે સાથે કિશોરીઓનું લોહીનું હિમોગ્લોબિનનો ટેસ્ટ પણ આજે કરાવવામાં આવ્યો છે અને સાથે સાથે આજે અમારી આંગણવાડી કાર્યકર બહેનો થકી આંગણવાડી કેન્દ્રોમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે અને ઘરે ઘરે ગૃહ મુલાકાત દ્વારા બધા લોકોને સમજાવવાનું છે કે આપણે કેવો આહાર ખાવો જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, તેમજ બાળકોને કુપોષિત ન થાય તે માટે કેવું ખોરાક ખવડાવવું જોઈએ, નિયમિત આંગણવાડીમાં બાળકોને મોકલવા જોઈએ, તેમજ ગૃહ મુલાકાત દ્વારા બાળકોનું વજન અને એનું ગ્રોથ ચાર્ટ સમજાવટ કરવામાં આવશે।